ડોક્ટર પ્રતિક માલી જીજી હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવું છું. હમણાં પશ્ચિમ બંગાળમાં અમારા રેસિડેન્ટ ડોક્ટરની સુસાઇડ હત્યા કરવામાં આવી છે. જે ગવર્મેન્ટ એવું કહે છે કે સુસાઇડ છે, પણ હકીકતમાં ગેંગરેપ કરીને હત્યા કરવામાં આવી છે. અને હજી સુધી કોઈ પશ્ચિમ બંગાળની કોઈ સરકાર તેમના સામે કોઈ પણ એક્શન લીધેલો નથી. તેથી અહીંયા જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્ન હાલમાં સ્ટ્રાઇક પર છીએ. ઇમરજન્સી સેવા સિવાય બધી સેવાઓ અમે હાલમાં ઠપ કરેલી છે. અને તૃણમૂલ કોંગ્રેસની પાર્ટીના નેતાનું અમે પુતળું દહન કરી અને કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે. અમારી માંગ એ છે કે જલ્દીમાં જલ્દી બેન સરીનો જે ગેંગરેપ કરીને મારવામાં આવે છે એમ જલ્દીમાં જલ્દી એમના આરોપીઓને પકડવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે અને જલ્દી ન્યાય મળે ડોક્ટરોને. સેન્ટર પ્રોટેક્શન એક્ટ જે જલ્દીથી ગવર્મેન્ટ લાગુ પડે ને ડોક્ટરોને પ્રોટેક્શન આપે. હમણાંથી ઘણા અત્યાચારો ડોક્ટર પર વધી રહ્યા છે થોડા સમયથી. એટલે યુજીના પીજીના આમ થઈને 200 કે 300 લોકો હાલના રેલીમાં જોડાયેલા છીએ અમે અને સ્ટ્રાઇક પર બેઠેલા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે ડોક્ટરોની અમારા ગુજરાતમાં.